રોજ સોરાય છે, ગાડીઓ આવે છે, કોઈ હાથમાં આવતું નથી. પોલીસ સ્ટેશને પણ પહેલાં જાણ કરેલી છે, પણ હજી અત્યારે કોઈ તપાસ કરી અત્યાર સુધીમાં નથી. હજી હાલમાં કોઈ પેટ્રોલિંગમાં અત્યાર સુધી કોઈ ગાડી સાહેબની આવી નથી. આજે મેં આટલું આવેદન દેવા આવ્યા છે કે ભાઈ તમે તપાસ કરવાનું કે આ રોજ ગાડીઓ આવે છે, રોજ ચોરી થાય, માલ જાય છે. અત્યાર સુધી 50 ટૂર ગયા, તો અત્યાર સુધીમાં હજી કોઈ તપાસ કરવા રાતે ગાડી કોઈની પેટ્રોલિંગમાં આવી નથી. અમારે ગયા આની ઓલા શનિવારે રાત્રે 2:30 ગાળામાં એક પાડી 2-2.5 વર્ષની મારાવાડામાંથી ચોરાય. રાતે તાર કાપીને લઈ ગયા હતા, બધા અહીં ગયા હતા, પણ જાગી જતા એક પાડી ચોરીને તો અંદર નાખીને વહી ગયા. અત્યાર સુધીમાં એ તેદી અમારે એક રાતમાં 3નો બનાવ હતો. કોને ખબર સાહેબ શું વ્યવસ્થા હોય. સાહેબે કીધું ભાઈ બધા બહાર બેસો, હમણાં તમને બોલાવું છું. 15-20 મિનિટથી વેઇટ કરી છે બધા. સાહેબને હજી ટાઈમ નથી, બોલાવ્યા નથી. ક્યારે બોલાવે ખબર નથી. 10 દિવસથી આ બધા ગામડામાં બનાવ હાલે છે આ ચોરીના, પણ તો પણ એ લોકોને કોઈને આંટો મારવાની કે જોવા આવવાની કાંઈ નવરાય છે નહીં. આ બધા દારૂના, જુગારના અને એ બધા તોડપાણીના કેસો બધા પકડાય છે. આમાં કેમ કોઈને રસ નથી? કેમ આ વસ્તુ આ પશુપાલકો માણસો નથી? એ લોકોને પછી આખો દિવસ ઢોરમાં જતા હોય સરાવવાના, સાંજે પછી હોવાનું હોય કે પછી આખી રાત જાગવાનું. બધા 10 દિવસથી સવાર સુધી જાગે છે પશુપાલકો. તો આનો જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એવી અમારી માંગ છે.